હેલો મારા ભાઈ, આપણે આજ પાછા વિડીયોમાં પાછા આવ્યા હ વસ્તુ એ ભાઈ કે અત્યારે આપણે રૂમ ઉપર બેઠા ને ટાઈમ થયો 10, પણ મેં કીધું આજે વિડીયો બનાવીને જાઉં કેમ કે ભાઈ જોબ ઉપર જાઉં તો ટાઈમ નહીં મળતો. પછી એના પછી પણ બીજી જોબ ચાલુ કરી એ વસ્તુ પૂરી થાય એટલે લગભગ 10 વાગી ગયા. હવે 10 વાગે આપણા કોન્ટેન્ટ જોવાવાળા માણસો મળે ના મળે, એટલા માટે આપણે સવારે જ વિડીયો બનાવીએ. કેમ કે અત્યારે તો જોઈ લો રૂમ ઉપર જ બેઠો, પણ ભાઈ હવે લાઈફમાં થોડું સ્ટ્રગલ વધી ગયું. તો એટલું બધું પણ નહીં વધ્યું, પણ મારા ખ્યાલથી વધ્યું તો ખરું. કેમ કે ના તો આપણે સૂવાનું મારે ઠેકાણું રહે, ના ખાવાનું, બધું બધાનું ઠેકાણું નહીં. પણ ભાઈ પોતાની મહેનત ચાલુ રાખીએ. જેમ કે એક વસ્તુ એ છે કે ડિસિપ્લિનથી કામ કરો. થોડું એડવેન્ચર કરતા રહો. એટલે જીવનમાં પણ એવું રાખવું પડે કે થોડું વધારે કામ શોધતું રહેવાનું, મળે તો કરતું રહેવાનું. કેમ કે 2 પૈસા વધારે આવે તો ખોટા ના કહેવાય, ના આવે એ આપણા માટે સારા કહેવાય. એટલા માટે કેમ કે પૈસા એવી વસ્તુ જે કોઈ દાડો કમાયેલા પાછા જવાના નહીં, વ્યર્થ ના જાય. એ વસ્તુ આપણે કામમાં આવે. એટલે આપણે ફ્રી ટાઈમમાં બેસી રહેતા હતા, એટલા માટે આપણે થોડાક જોબ પાર્ટ ટાઈમ જોઈએ જેમાં આપણે કામ ચાલુ કર્યું. પણ મારે ભાઈ આ જે આંગળી કરું ને એ તમને કરો કે તમે પણ તમારા જીવનમાં કોઈ ના કોઈ નાની મોટી જોબ પકડી લો. જેમ કે પોતાના ખર્ચા જાતે કાઢવાના હોય ને એવરીથિંગ ઇઝ અ નોર્મલ, બધું જ નોર્મલ હોય. પણ મારા ભાઈ એક વસ્તુ માટે આપણા ઘરના પણ આપણને બોલી દે કે ભાઈ હવે ઉંમર થઈ, ભણશે ક્યારે, કમાવાનું ક્યારે, એ વસ્તુ ના સાંભળવી પડે. એટલા માટે પહેલેથી જ આપણે નક્કી રાખવાનું કે ભાઈ હવે આપણે ભણવાની ઉંમર થાય એના પહેલાં થોડા પૈસા બચત કરી લેવાની પોતાના માટે, પોતાના એન્જોય માટે કમાણી કરી લેજો એવી. કેમ કે પછી જો લાઈફમાં ઉલઝ્યા ને ભાઈ તો પોતાના સપના બધો ખોવાઈ જાય. એટલા માટે ગમે એ થાય પણ જીવનમાં સ્ટ્રગલ છોડવાની નહીં. જેટલું સ્ટ્રગલ કરો એટલું તમારું પાવર વધશે ને જીગરો પણ એટલો બહુ દમદાર થઈ જશે. પછી તમને કોઈ કહી નહીં શકે કે ભાઈ આ વસ્તુ આને આ કરી. પૈસા બોલે, બરાબર? પૈસા આપણા બોલ્યા એટલે સમજી લેવાનું કે આપણે ઉપર ચડ્યા. કોઈ દિવસ પૈસાનો દેખાડો કરવાનો નહીં. ગમે એ હોય, પોતાના પપ્પા મમ્મી ગમે તે હોય ભાઈ, પણ એક જ વસ્તુ યાદ રાખવાની કે હું મારા જીવનમાં મારા જેટલો ચાલે એટલો હું કમાઉં, એટલું જ કહેવાનું. બાકી કોઈ જ એને એમ ના કહેવાનું ભાઈ હું મારા જીવનમાં આટલા બધા પૈસા કમાઉં, આ કરું. કોઈ મોજશોખ કહેવાનો નહીં. ખાલી એક વસ્તુ કહેવાની કે હું મારું જીવન ચાલી જાય એટલી હું નોકરી કરું એટલે મને આભાર. મારા જીવનમાં હું જે રીતના ચાલું એટલું ચાલી જાય એટલે મારે ચાલે. બાકી ના ચાલતું હોય તો પણ પ્રોબ્લેમ હોય. લેકિન આપણા જીવનમાં એટલી તો કમાણી એટલીસ્ટ કરી જ શકીએ કે પોતાનો ખર્ચો જાતે કાઢી શકીએ. એવડા મોટા તો થઈ ગયા હશે ભાઈ, જે આપણે કોન્ટેન્ટ જોઈતું હશે ને એ એવડા મોટા તો થઈ ગયા હશે. કેમ કે 18 વર્ષથી ઉપરના છોકરાઓને કામ મળી રહે. જો એ ગામડામાં રહેતો હોય તો ભાઈ એને કોલેજ પૂરી કરીને પછી ગામ શોધવા નીકળવું પડે. પણ જો સિટીમાં રહેતો હોય તો એના માટે તો ભાઈ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય. જેમ કે કોલેજ કરતાં જઈને પાર્ટ ટાઈમ જોબ કરે એ રહે, પછી એવી જ રીતના એ રહે આગળ વધી જાય. એટલે હું ગામડાના છોકરાને પણ એમ કહું કે પોતાની સ્કિલ વિકસાવો તો આગળ વધી જશો ભાઈ. બાકી તો મળીએ આપણે તમને. ઓકે.